તાળું ખોલ્યું, કારણ કે આમ તાળું જૂનું હતું, કટાઈ ગઈ નહીં. બધાને આમ એવી જિજ્ઞાસા ને એવી આતુરતા, ક્યારે તાળું ખોલે, ક્યારે તાળું ખોલે. તાળું ખોલ્યું અને આગળના પટારા તો એના ઉપર એ જે નપુચા હતા એ બહુ વજનવાળા હતા ને. આગળના જેના પટારા આ તો મિસ્ત્રીનું ગામ છે એટલે બધાએ જોયા હશે એવા પટારા આગળના જૂના જમાના. એ પટારો ખોલ્યો અને જ્યાં ખોલે ત્યાં અંદર મોટા મોટા પથરા, લોખંડના ચટકડા, બધાને જે પાછિયા બધાએ પોક મૂકી મારી નાખ્યા. બાબા જાતે જાતે ઘા કરતા ગયા. હે બુઢિયા જરાસંઘ પણ વૃદ્ધાવસ્થાની અંદર આવે છે. શરીર આપણું કયું કરે નહીં, શરીર માને નહીં. આ અસ્થિ અને પ્રાપ્તિએ ફરિયાદ કરી પોતાના પિતા પાસે કે અમારા પતિ કંસનો કૃષ્ણ બળભદ્રજીએ નાશ કર્યો. જરાસંઘે વિચાર કર્યો હું કૃષ્ણ બળભદ્રજી ઉપર યુદ્ધ કરી. ભગવાનને ખબર પડી કે હવે જરાસંઘ જરૂર મથુરા ઉપર ચડાઈ કરશે, એટલે ભગવાને બળભદ્રજીને સમજાવ્યું, એવો બળભદ્રજી જરાસંઘ હવે આવશે, મોટું સૈન્ય લઈને આવશે, પણ આપણે સૈન્યનો નાશ કરવાનો, જરાસંઘને મારવાનું નહીં. કારણ કે ફરીથી બીજી વખત સૈન્ય લઈને આવશે, ત્રીજી વખત આવશે. એટલે આપણે અહીંયા બેઠા બેઠા જે કાર્ય કરવા માટે ધરતી ઉપર પૃથ્વી ઉપર આવ્યા છીએ ને, એ પૃથ્વીનો ભાર બેઠા બેઠા ઉતારી શકશે. અને જરાસંઘે ચડાઈ કરી ભગવાનની સામે ભયંકર યુદ્ધ થયું. ભગવાને બળભદ્રજીએ પોતાની સૈન્ય સાથે એ જરાસંઘના સૈન્યનો નાશ કર્યો. જરાસંઘ હારી થાકીને પાછો થયો. બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત, આમ 17 વખત જરાસંઘે ચડાઈ કરી. 17 વખત હાર્યો. હવે 18મી વખત જરાસંઘ વિચાર કરે છે શું કરવું, ચિંતા થાય છે. ત્યાં તો ફરતા ફરતા નારદજી આવ્યા. નારદજી જરાસંઘને કહે છે તમને ઉપાધિ બહુ લાગે છે હમણાં, શું ચિંતા? તો કે કૃષ્ણ બળભદ્રજીની સામે હું 17 વખત હારી ગયો. હું આવું મહાન યોદ્ધો અને મને 17 વખત હરાવ્યો. આ તો મારા સ્વાભિમાનનો સવાલ છે. મને અંદરથી આ ચિંતા કોરી થાય છે. નારદજી કહે એમાં શું ઉપાધિ કરે છે? કાળ તારો મિત્ર છે ને? હા, કાળ પાસે 21 અક્ષોણી સૈન્ય છે. એને તો વાત કર અને પછી ચડાઈ કર. હવે એક અક્ષોણીની અંદર કેટલું સૈન્ય થાય? ભાગવતમાં એવું લખ્યું છે કે 21,870 રથ, 21,870 હાથી, 65,610 ઘોડા, 1,09,350 પાયદળ સૈનિકો જે પૃથ્વી ઉપર લડવા માટે કુલ 2,18,700 થાય. એક અક્ષોણીમાં આવી 21 અક્ષોણી સૈન્ય કાળયવનને વાત કરી અને કાળયવન તૈયાર થઈ ગયો પોતાના મિત્રને દુઃખમાં દુઃખી થવા માટે, સાથ સહકાર આપવા માટે. નિયમ એવો છે મિત્રના દુઃખે દુઃખી અને સુખે સુખી થવાની દરેક મિત્રની ફરજ છે. જો ટાઈમમાં ભાઈબંધ કામ ના આવે તો પછી મિત્રો શું કામ ના? ભગવાનને ખબર પડી કાળયવનને લઈ અને આ જરાસંઘ આવવાનો છે, એટલે ભગવાને વિચાર કર્યો કે હવે મથુરામાં રહેવું સલામતી ભર્યું નથી. મથુરામાં કોઈની સલામતી નથી. એટલે ભગવાને વિશ્વકર્માને આજ્ઞા કરી. વિશ્વકર્માએ એક રાતની અંદર એક નગર બનાવ્યું. બધા જીવાત્માને યાદવો સહિત મથુરાના બધા જીવાત્માને એક જ રાત્રિની અંદર એ નગરીની અંદર મૂકી દીધા. સવારે બધા જાગ્યા, બધા જોવે છે કે આનું દ્વાર ક્યાં છે, આનું દ્વાર ક્યાં છે. એટલે એનું નામ પડી ગયું દ્વારકા. ભગવાને દ્વારકા નગરીનું નિર્માણ કર્યું. સોનાની નગરી છે, વિશ્વકર્માએ બનાવી. હમણાં આ ગઈ 27 તારીખે આ કાતરિયા પરિવાર
રમેશભાઈ ગોપાલભાઈ કાતરિયા પરિવાર તરફથી ત્યાં કને ધજા ચડાવવાનો મહોત્સવ હતો અને અમે પણ સાથે ગયા. રમેશભાઈ એવું થયું કે આપણા ગોર બાપા અને ગોરાણી માને પણ સાથે લઈ જાય તો અમને પણ નિમંત્રણ હતું અને અમે પણ સાથે ગયા હતા. ખૂબ સારો ઉત્સવ થયો, બહુ આનંદ થયો. ભગવાન દ્વારકાધીશના દર્શન થયા. આવી દ્વારકા નગરીનું નિર્માણ થયું અને હવે કાળ યવનને લઈ અને જરાસંધ ચડાઈ કરે છે. બળભદ્રજીને ભગવાને સૂચના આપી જરાસંધને જીવતો જ રાખવાનો છે. કાળ યવનની સૈન્ય, કાળ યવનના સૈન્ય અને જરાસંધના સૈન્યનો નાશ કરવાનો છે. કાળ યવનનો નાશ થશે આ યુદ્ધની અંદર. બધું સમજાવી દીધું અને જરાસંધે જરાસંધે ચડાઈ કરી. કાળ યવન જરાસંધ મોટું સૈન્ય લઈ 21 અક્ષોણી સૈન્ય અને મથુરા ઉપર ચડાઈ કરી. ભગવાન કૃષ્ણ પરમાત્મા અને બળભદ્રજી જરાસંધના સૈન્ય સાથે, કાળ યવનના સૈન્ય સાથે ભયંકર યુદ્ધ કરે છે. બંનેના સૈન્યનો નાશ થયો. કાળ યવને જોયું સૈન્યનો નાશ થયો. કૃષ્ણ અને બળભદ્રજી એમની સામે યુદ્ધ કરવા માટે આવે છે, પણ કાળ યવન અને જરાસંધ બંને સાથે ભગવાન ઉપર એવો હુમલો કરે. ભગવાન અને બળભદ્રજી બંને ભાગવા લાગ્યા. પાછળ જરાસંધ અને કાળ યવન ઊભો પાડે, એ કાળિયા ઊભો રહે, આ રણ છોડીને ક્યાં ગયા છે? ભગવાન રણ છોડીને ભાગ્યા એટલે એનું નામ પડી ગયું રણ છોડ. ભગવાન ભાગતા 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 એ પ્રવર્ષણ પર્વત ઉપર ચડી ગયા. જરાસંધે પ્રવર્ષણ પર્વતને સળગાવ્યો. એ ત્યારનો પ્રવર્ષણ પર્વત એ આજનો ગિરનાર. અત્યારે જે જુનાગઢ આપણે ગિરનારના દર્શન કરીએ છીએ ને એનો ભાગવતનો ઉલ્લેખ છે. ત્યારનો પ્રવર્ષણ પર્વત ગિરનાર. ભગવાન એના ઉપર ચડી ગયા, બળભદ્રજી પણ ચડી ગયા અને જરાસંધને એમ થયું કે આ બંને ભાઈઓ એ પર્વત ઉપર છે. જરાસંધે આખો પર્વત સળગાવી દીધો, પરંતુ બંને ભાઈઓ એ ગુફામાં સંતાઈ ગયા અને ત્યાં કને કાળ યવનની પાછળ આવ્યા. કાળ યવન ગુફામાં આવ્યો. હવે ભગવાન જે ગુફામાં ગયા એ ગુફામાં એક પુરુષ સૂતો હતો. ભગવાને જોયું, ભગવાને પોતાનું પિતાંબર એ પુરુષને ઉડાડી દીધું. ભગવાન ગુફામાં સંતાઈ ગયા. કાળ યવન ભગવાનનો પીછો કરતો કરતો એ ગુફાની અંદર આવ્યો. પિતાંબર ભગવાન કૃષ્ણનું જોઈ કે આ ઓઢેલો પુરુષ એ કૃષ્ણ છે એટલે કાળ યવને એ સૂતેલા પુરુષને લાત મારી. પુરુષ જાગ્યો, આંખો ખોલી, બંને આંખમાંથી અગ્નિ પ્રગટ થયો. અગ્નિની જ્વાળાઓ નીકળી અને કાળ યવન બળીને ભસ્મ થઈ ગયો. પછી ભગવાન મહારાજ સુખદેવજી મહારાજને પરીક્ષિત પૂછે છે કે મહારાજ આ પુરુષ કોણ હતો? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત આ પુરુષ બીજું કોઈ નહીં, મુચકુંદ રાજા હતા. દેવતાઓને યુદ્ધમાં મદદ કરી હતી. દેવતાઓ વરદાન માંગવાનું કહ્યું એટલે દેવતાઓ પાસેથી આ મુચકુંદ રાજાએ વરદાન માંગ્યું હતું કે મને ઘોર નિદ્રાનું વરદાન આપો. હું થાકી ગયો છું, મને વિશ્રામ કરવો છે, મને શાંતિ જોઈએ છે અને મારી નિદ્રામાં જે વિક્ષેપ કરે, મને અડધી નિદ્રાથી જે જગાડે એ મારા આંખના અગ્નિથી બળીને ભસ્મ થઈ જાય વરદાન આપો. દેવતાઓને વરદાન આપેલું હતું કે મુચકુંદ રાજા સૂતા હતા, એની આંખમાંથી અગ્નિ પ્રગટ થયો અને કાળ યવન બળીને ભસ્મ થઈ ગયો. ભગવાન બહાર નીકળ્યા. મુચકુંદ રાજાએ જોયું આ પરમાત્મા છે. મુચકુંદ રાજાએ ભગવાનની પ્રાર્થના કરી, ભગવાનના દર્શન કરી અને મુચકુંદ રાજા ધન્ય થઈ ગયા. આ મુચકુંદ રાજાનો જ્યારે મોક્ષ થયો, ભગવાનના ધામમાં ગયા, એનો બીજો અવતાર નરસિંહ મહેતા રૂપે થયો. એ પૂર્વજન્મના મુચકુંદ રાજા
એ નરસિંહ મહેતા થયા જુનાગઢની અંદર, જેણે નાગરી નાથને તારી દીધી. નરસિંહ મહેતાના ભગવાન પોતે જાતે 56 કામ કરવા માટે આવ્યા, 56 કામ કર્યા. જરાસંઘ પાછો હારી થાકી અને પાછો પોતાના રાજ્યની અંદર આવ્યો. ભગવાને એના સૈન્યનો નાશ કર્યો. હવે આ બાજુ સુખદેવજી મહારાજ પરીક્ષિતને પૂછે છે કે પરીક્ષિત રાજા, હવે તમારે શું સાંભળવું છે? ત્યારે પરીક્ષિત કહે છે કે મહારાજ, મને રૂક્ષ્મણી વિવાહની કથા કહો. કુંદીનપુરના મહારાજા વિશ્વક રાજાએ પોતાની પુત્રીનું સગપણ શ્રી કૃષ્ણ સાથે કરવાનું નક્કી કર્યું, પણ એનો પુત્ર રૂકમૈયો એ જરાસંઘનો, શિશુપાળનો એનો મિત્ર હતો. દૈત્ય એટલે કે દુષ્ટ રાજાઓનો ભાઈબંધ હતો કે મારે કૃષ્ણ સાથે મારી બેનના લગ્ન કરવા નથી, કૃષ્ણ સાથે મારી બેન પરણાવી નથી. કારણ કે કૃષ્ણ, જરાસંઘ, શિશુપાળ આ બધાના દુશ્મન છે. હું મારા મિત્રના દુશ્મન સાથે મારી બેનના લગ્ન કરીશ નહીં. એટલે રૂકમૈયાએ જાણી જોઈ અને શિશુપાળની સાથે પોતાના બાપથી ઉપરવટ, પોતાના પિતાથી ઉપરવટ જઈ અને ભાઈએ પોતાની બેન રૂક્ષ્મણીની સગાઈ તે શિશુપાળ સાથે કરી. પિતાજીને ગમ્યું નહીં, વિષ્ણુ રાજાને ગમ્યું નહીં, પણ શું થાય? અને આ રૂક્ષ્મણી વિવાહના આ સુંદર પ્રસંગને મુક્તાનંદ કવિએ પદોની અંદર રચના કરી અને આ પ્રસંગને દીપાવ્યો. આપણે બબે લીટી ગાશું સમયના પ્રમાણમાં, સમયને સાથે ચાલીને, સમયને માન આપીશું. પરમાત્મા કૃષ્ણચંદ્રને વળી ચૂકી છે. એક મારા પતિ જો કૃષ્ણ સાથે મારું લગ્ન ન થાય, મારો વિવાહ ન થાય, તો હું પ્રાણ છોડી દઈશ. અને દ્વારકા તો બહુ દૂર છે, ભગવાન તો દ્વારકા રહે, બહુ નજીકનું લગ્ન આવ્યું, શું કરું? એટલે રૂક્ષ્મણીજીએ કૃષ્ણને પત્ર લખ્યો. રૂક્ષ્મણીજી પત્ર લખે છે, એમાં સંબોધન શું કરવું? રૂક્ષ્મણી મૂંઝાણા, પણ રૂક્ષ્મણીએ જે પત્રની અંદર કૃષ્ણનું સંબોધન લખ્યું છે, કૃષ્ણને શું લખ્યું ઉપર? આપણે જ્યારે કોઈને કાગળ લખી, જો વડીલ હોય તો પૂજનીય લખી, અથવા મુરબ્બી લખી, અથવા આત્મીય જન લખી, અને આપણી સાથે એને લાગણી, પ્રેમ, સંબંધ એ હોય તો આપણે પ્રિય લખી. આગળ જે પત્રો લખાતા, જે પત્રો લખ્યા હશે એને ખબર છે બધા કે જ્યારે